ચાલો રાજપીપળાની ગાથા જાણીએ, ગુજરાતના ઇતિહાસનું એક મજબૂત અને પ્રગતિશીલ રાજ્ય. ગુજરાતની પૂર્વીય ટેકરીઓ. અહીં જ એક શક્તિશાળી રાજવંશે પોતાની નિયતિ ઘડી હતી. શરૂઆત થઈ 14મી સદીમાં, જ્યારે ગોહિલ રાજપૂતોએ અહીં શાસનનો પાયો નાખ્યો. એક નાના કિલ્લાથી શરૂઆત થઈ અને જોતજોતામાં આ રાજ્ય એક મોટી તાકાત બની ગયું. સદીઓ સુધી રાજપીપળાએ મોટી મોટી સલ્તનતો વચ્ચે પોતાની જગ્યા બનાવી રાખી. મુઘલો, મરાઠા અને બ્રિટિશ રાજપીપળાએ દરેક યુગમાં પોતાની આગવી ઓળખ જાળવી રાખી. પછી આવી 20મી સદી, જે રાજપીપળા માટે એક નવા અને આધુનિક યુગની શરૂઆત હતી. આ પરિવર્તન લાવ્યા મહારાજા વિજયસિંહજી. એમના સમયમાં જાણે પ્રગતિનો સુવર્ણયુગ શરૂ થયો. 640 કિલોમીટર આટલી લાંબી રેલવે લાઇન તેમણે શરૂ કરાવી. ખરેખર શું વિઝન હતું! ખાલી રેલવે જ નહીં, ડેમ, વીજળી, ન્યાય વ્યવસ્થા અને મફત શિક્ષણ પણ આપ્યું. અને આ બધા સુધારાનું પરિણામ રાજપીપળા એક મોડલ સ્ટેટ એટલે કે આદર્શ રાજ્ય બની ગયો. પણ પછી સમય બદલાયો. 1947માં ભારત આઝાદ થયું અને રજવાડાઓનો અંત નજીક હતો. ત્યારે અંતિમ શાસક સામે એક મોટો નિર્ણય હતો: લોકો અને દેશના ભલા માટે ભારતમાં જોડાવું. અને આખરે 10 જૂન 1948ના રોજ રાજપીપળા સત્તાવાર રીતે ભારતનો હિસ્સો બન્યું. રાજ્ય તો નથી રહ્યું, પણ એનો વારસો જુઓ. ભવ્ય મહેલો અને જૂની સુવિધાઓ બધું જ હયાત છે. આમ રાજપીપળાની કહાણી હવે ઇતિહાસનો એક ભાગ છે, પણ એની અસર આજે પણ જોઈ શકાય છે. પણ સવાલ એ છે કે જે રાજ્ય હવે નકશા પર નથી, તેના વારસાને આપણે કેવી રીતે જીવંત રાખીશું?